એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અકસ્માત સર્જાણો છે। BMW કાર ચાલકે BRTS રેલિંગને ટક્કર મારી। BRTS કોરિડોરમાં ઘૂસી ગઈ BMW કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે આરોપી કાર ચાલકની અટકાયત કરી છે। 56 વર્ષીય રજનીકાંત અગ્રવાલ સકંજામાં આવ્યો છે। વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। કલ્પિન, અમદાવાદને આપણે સ્માર્ટ સિટી કહીએ, મેટ્રો સિટી કહીએ, પરંતુ સાથે સાથે ક્રાઇમ સિટી પણ કહેવું પડશે, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે, આવા નબીરાઓ સામે આવે છે જે હિટ એન્ડ રન કરતા હોય છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય છે। વધુ એક ઘટના સેટેલાઇટથી સામે આવી છે। પોલીસ તપાસ કઈ દિશામાં? બિલકુલ પ્રતિપાલસિંહ, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની અંદર વધુ એક રફતારનો કહેર સામે આવ્યો છે। BMW કાર ચાલક નશાની હાલતમાં પૂર ઝડપે કાર ચલાવતો હોવાની વિગતો સામે આવી। ત્યારબાદ આ BMW કાર ચાલકે નશાની હાલતમાં BRTS ની રેલિંગને ટક્કર મારી હતી। જી હા, આ દ્રશ્યો છે પ્રતિપાલસિંહ કે GJ1 RJ જે 6611 નંબરની કાર છે BMW, તે કાર લઈને તે નીકળ્યો હતો, દારૂ નશાની હાલતમાં હતો। આરોપી દ્વારા જે BRTS ની રેલિંગ છે તેને ટક્કર મારવામાં આવી અને ખાસ આસપાસના લોકો હતા, ભારે ટ્રાફિક પણ જામ થયો હતો। મહત્વની વાત એટલા માટે છે કે આસપાસના લોકોમાં એટલો ગુસ્સો, એટલો રોષ હતો કે આ જે કાર ચાલક છે તે કાર ચાલકને સ્થાનિક જે લોકો હતા તેના દ્વારા જ મેથી પાક પણ ચખાડવામાં આવ્યો હતો, કારણ કે લોકોમાં એટલો રોષ હતો। તાજેતરની અંદર જ તથ્ય પટેલની આખી જે ઘટના છે તે ઘટના અમદાવાદીઓ હજુ ભૂલ્યા ન હોય તે પ્રમાણેની સ્થિતિ હતી। બરાબર 7:30 થી 7:45ના સમયગાળા દરમિયાન આ ઘટના ક્યાંક બની હોય તે પ્રમાણેની વિગતો હાલ સામે આવી છે, પરંતુ હાલ સ્થાનિકોને તેને મેથીપાક ચખાડ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ભારે જહેમત બાદ આખો જે ટ્રાફિક જામ થયો હતો તેને પણ ક્લિયર કરાવ્યો હતો અને આરોપીની અટકાયત કરી હતી। આરોપીની અટકાયત બાદ સોલા પોલીસ, ખાસ કરીને સેટેલાઇટ પોલીસે તેને સોલા સિવિલ ખાતે મેડિકલ પરીક્ષણ માટે પણ રવાના કર્યો હતો। મેડિકલ પરીક્ષણની અંદર ખાસ કરીને જે આક્ષેપો થયા હતા કે જે કાર ચાલક છે તે નશાની હાલતમાં હતો, શું નશાની હાલતમાં હતો કે કેમ, તેને લઈને જ સેટેલાઇટ પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, ત્યાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે। મહત્વની વાત એટલા માટે છે કે હાલ પોલીસની અટકાયત જે છે તે આરોપી છે તેની અટકાયત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે, પરંતુ મહત્વની વાત એટલા માટે છે કે અમદાવાદ શહેરની અંદર દિવસ પ્રતિ દિવસ આ પ્રમાણેના ઘટનાક્રમો સામે આવતા હોય છે। અનેક લોકો જે છે તે આવી રીતે બેફામ કાર જે છે તે ચલાવતા હોય છે, તે પણ નશાની હાલતમાં ચલાવતા હોય છે। અનેક વખત જે છે તે અમદાવાદ શહેરની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવતી હોય છે। આવા લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા દાવાઓ કરવામાં આવતા હોય છે। મોડી રાત્રે પોલીસ 4 રસ્તા ઉપર ઉભા રહીને લોકોને બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરતી હોય છે, પરંતુ શું આવી ઘટનાઓ બને ત્યાર સુધી જ આ પ્રમાણેની તપાસ અથવા તો કાર્યવાહી કરવી પડે છે? શું આવી તપાસ વારંવાર અથવા તો કાયમી ધારાધોરણ પ્રમાણે કરવી કેટલી યોગ્ય રહેશે? કારણ કે આ પ્રમાણે અમદાવાદ શહેર જે છે તે વિકસતું જઈ રહ્યું છે અને બીજી તરફ આ પ્રમાણેના જે નબીરાઓ છે તે અમદાવાદ શહેરની અંદર બેફામ બન્યા છે। આ બેફામ બનેલા નબીરાઓને અટકાવવા જરૂરી છે। સમાજની અંદર એક દાખલો બેસે તે પ્રમાણેની કાર્યવાહી અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસે કરવી પડશે, કારણ કે જો આ પ્રમાણેનો દાખલો સમાજમાં નહીં બેસે તો આવા અનેક નબીરાઓ છે તે રોજબરોજ અનેક નિર્દોષ લોકોના ભોગ લેતા અટકાશે નહીં। એટલે ચોક્કસથી આવા જે નબીરાઓ છે તે નબીરાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી મહત્વની માંગ છે। સાથે જ ઉપરાંત વાત જો કરવામાં આવે તો હાલ જે આરોપી છે રજનીકાંત અગ્રવાલ, તેની સેટેલાઇટ પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, મેડિકલ કરવામાં આવી રહ્યું છે, ધરપકડ કરવામાં આવશે, પરંતુ હાલના તબક્કાની વિગત એટલા માટે છે કે પોલીસ દ્વારા પણ જે 20 મિનિટ બાદ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી। 20 મિનિટ પહેલા જો પહોંચી હોત તો કદાચ સ્થિતિ જે છે તે પોલીસ સમજી શકી હોત કે આખરે કઈ નશામાં કઈ સ્થિતિમાં કાર ચાલક હતો, પરંતુ ત્યારબાદ સ્થાનિક લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો અને માર પણ માર્યો હતો। આ પ્રમાણેની સ્થિતિ છે, પરંતુ શું સ્થાનિક લોકો જ આ પ્રમાણેના કાયદાઓ હાથમાં લેશે એ પણ એક મોટો મુદ્દો છે। પોલીસે આ ઘટનાને લઈને ઝડપી ઘટના સ્થળ પર પહોંચી હોત તો કદાચ તેની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ હોત, પરંતુ હાલ આરોપી છે તે પોલીસ પકડમાં આવ્યો છે, થોડી ક્ષણો બાદ આવ્યો, પરંતુ પોલીસની પણ કામગીરી સામે અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોની અંદર આવા જે નબીરાઓ છે તે બેફામ બનેલા છે।
અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમી વિસ્તાર, એક પણ વિસ્તાર બાકાત નથી કે જ્યાં આવા નબીરાઓ બેફામ ન બન્યા હોય. હાલ તબક્કાની જો વાત કરીએ તો આ સેટેલાઇટ પોલીસ સ્ટેશનની અંદર જે આખો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ભારતીય ન્યાય સંહિતાની જે કલમો છે, નવા કાયદાઓ છે તે મુજબ નોંધવામાં આવી છે. આરોપીને આવતીકાલે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે, પરંતુ શું તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે કે કેમ, આરટીઓ આ સંદર્ભે શું કાર્યવાહી કરશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ છે. જી કલ્પિન, ગાંધીનું ગુજરાત આપણે આમ કહેતા હોઈએ છીએ, દારૂબંધીની મોટી મોટી વાતો કરતા હોઈએ છીએ, પરંતુ આપે પણ જોયું છે અને આપણે પણ વર્ષોથી મીડિયા લાઈનમાં જોઈએ છીએ કે ગુજરાતનો એક પણ જિલ્લો, એક પણ તાલુકો એવો નહીં હોય જ્યાં દારૂ નહીં મળતો હોય. અવારનવાર જે દેશી દારૂની હાટડીઓ પણ ધમધમતી હોય છે. લાગી રહ્યું છે કે આમ મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, આરોપીઓના વરઘોડા કાઢવાની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ અવારનવાર આવા જે નબીરા હોય છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય છે અને લોકોના જીવ સાથે ખિલવાડ કરતા હોય છે. લાગે છે કે કાયદો વધારે કડક કરવો પડશે. બિલકુલ, ચોક્કસથી રાજ્યની અંદર જે પ્રમાણે ગાંધીના ગુજરાતની વાત કરવામાં આવે છે તે ક્યાંક પોકળ સાબિત થતી હોય તેવું લાગે છે, કારણ કે આ પ્રમાણે જ્યાં નબીરાઓ છે તે મોંઘી કારો લઈને ફરે છે, તેમાં દારૂ પીને ફરતા હોય છે અને તેના કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાતો હોય છે. સદનસીબે આખી ઘટના છે તે ઘટનાની અંદર કોઈ ઈજાગ્રસ્ત નથી થયું, પરંતુ જો આ કાર ચાલક વધારે સ્પીડમાં હોત, બેફામ રીતે આગળ વધ્યો હોત તો અનેક લોકોના ભોગ પણ લઈ શક્યો હોત, કારણ કે આગળ ટ્રાફિકનું એક સિગ્નલ હતું અને કદાચ તેને બ્રેક ન આવ્યું હોત તે પણ સ્થિતિ હતી તો તેવા સંજોગોની અંદર અનેક લોકો જે છે તે ભોગ બન્યા હોત, પરંતુ સદનસીબે આખી ઘટનાની અંદર કોઈ જાનહાનિ નથી થઈ. હાલ સેટેલાઇટ પોલીસ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત કામગીરીના આધારે તેની અટકાયત કરી લેવામાં આવી છે. અટકાયત બાદ જે પોલીસ દ્વારા જે ઘટતી કાર્યવાહી છે તે હાલ તબક્કે કરવામાં આવી રહી છે, પરંતુ આવા જે નબીરાઓ છે તે નબીરાઓને અટકાવવા માટે ચોક્કસ એક નવો એક કાયદો, સ્પેશિયલ કેસ હોવો જોઈએ કે જેનાથી આવા લોકો જે છે તે અટકશે અને સમાજમાં એક દાખલારૂપ કાર્યવાહી પણ થશે. જી આભાર કલ્પિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો છે અને તેમાં પણ જે રીતે BMW કાર ચાલકે BRTS રેલિંગને ટક્કર મારી છે, નબીરાનું આ કારસ્તાન છે તે સામે આવ્યું છે. સેટેલાઇટ વિસ્તારમાં BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આપણી પાસે આવ્યા છે. ગુજરાત ફર્સ્ટ પર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આપ જોઈ શકો છો, એક્સક્લુઝિવ. તો BMW કાર ચાલકે BRTS રેલિંગને જે ટક્કર મારી હતી તેના સીસીટીવી આવ્યા છે સામે અને પૂરપાટ ઝડપે જોઈ શકાય છે કે આ નબીરો કઈ રીતે આગળ વધી રહ્યો છે. સૌપ્રથમ ત્યાં એક વૃક્ષ આવ્યું હતું, ત્યાં ટક્કર મારી હતી અને સીધી તેણે જે તેની કાર છે તે આગળ ફંગોળાઈ હતી અને BRTSની જે લેન છે, રેલિંગ છે, ત્યાં કાર અથડાઈ હતી. વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પિન આપણી સાથે સતત જોડાયેલા છે. કલ્પિન, જે રીતે આ નબીરાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ હવે સામે આવ્યા છે અને પૂરપાટ ઝડપે તેણે કાર હંકારી હતી અને BRTS જે રેલિંગ છે ત્યાં અથડાઈ હતી. બિલકુલ પ્રતિપાલસિંહ, જે સેટેલાઇટ વિસ્તારની અંદર અકસ્માતની આખી જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દ્રશ્યોમાં બતાવવાનો હું પ્રયાસ કરીશ કે BMW કાર છે અહીંયાથી જો આ પસાર થઈ રહી છે, ત્યારબાદ એક વૃક્ષનું જે આખું જે ટેન્શન છે ત્યાં કાર જે છે તે ટકરાય છે અને ત્યારબાદ હવામાં ફંગોળાઈને આગળ BRTSની રેલિંગ આગળ ફરીથી એકવાર ટક્કર મારે છે. આસપાસ જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા એ એટલી હદે ત્યાં ભયભીત થયા, એટલી હદે ત્યાં સ્થિતિ તેઓની વિસ્મિત થઈ હશે, પરંતુ હાલ તબક્કાની અંદર જે આખા જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે ચોક્કસ હચમચાવી નાખનારા આ સીસીટીવી છે, કારણ કે સેટેલાઇટ જેવા વિસ્તારની અંદર આ પ્રમાણે બેફામ કાર ચલાવી એક સૌથી મોટી સમસ્યા કહી શકાય, કારણ કે આ પ્રમાણેની જે સ્થિતિ છે તે નબીરાઓ કરતા હોય છે. નબીરાઓ દારૂ પીને અમદાવાદના આ પશ્ચિમી વિસ્તારોની અંદર બેફામ બન્યા હોય તે પ્રમાણેની સ્થિતિ છે. આ રોડ રસ્તાઓ એમના બાપની જાગીર હોય તે પ્રમાણે તેઓ વાહનો બેફામ રીતે હંકાઈ રહ્યા છે ને નિર્દોષ લોકોના ભોગ આવા નબીરાઓ જે છે તે લેતા હોય છે. રજનીકાંત અગ્રવાલ નામનો આ વ્યક્તિ હતો જે દારૂની નશામાં હતો અને BMW કાર લઈને તે ઇસ્કોન થી લઈને શિવરંજની તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન તેને આ આખો અકસ્માત સર્જ્યો છે. સદનસીબે પ્રતિપાલસિંહ આખા ઘટનાક્રમની અંદર કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ જો કોઈ મોટી ઘટના
બની હોત તો પુનઃ એક વખત તથ્યની જે આખી ઘટનાક્રમ હતો તેવો જ ઘટનાક્રમ અહીંયા ઉદ્ભવ્યો હોત, પરંતુ હાલ તબક્કાની અંદર સદનસીબે સમય એવો હતો કે રવિવારનો દિવસ છે, ટ્રાફિક ઓછો હશે, પરંતુ હાલ તબક્કાની અંદર આખી જે ઘટનાક્રમ છે તે ઘટનાક્રમના જે સીસીટીવી છે તે સીસીટીવી ફૂટેજ પણ હચમચાવી નાખનારા છે, કારણ કે આ પ્રમાણેની ઘટના જે છે તે અમદાવાદની અંદર જે જોવા મળી છે, આખી સામે આવી છે, તેને લઈને ટ્રાફિક પોલીસ અને જે આખી જે પોલીસ વ્યવસ્થાઓ છે તેના ઉપર પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે અમદાવાદની અંદર, ગુજરાતની અંદર દારૂબંધીની વચ્ચે આવા નબીરાઓ જ્યારે બેફામ બન્યા હોય છે ત્યારે ચોક્કસ કાયદો અને વ્યવસ્થા કચડી હોય તે પ્રમાણેની સ્થિતિ છે, કારણ કે જો કોઈ વ્યક્તિ જે છે તે સામાન્ય દારૂ પીને પોટલી લઈને ફરતો જો કોઈ હોય તો તેનો વરઘોડો અથવા તો સરઘસ કાઢવામાં આવતું હોય છે. શું આ રજનીકાંત અગ્રવાલનું આવતીકાલે સવારે સેટેલાઇટ પોલીસ અથવા તો ટ્રાફિક પોલીસ રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢશે? એક સૌથી મોટો સવાલ છે. જ્યારે હું આ સમગ્ર ઘટનાનું રિપોર્ટિંગ કરવા ઘટના સ્થળ પર પહોંચ્યો હતો ત્યારબાદ ત્યાં ટ્રાફિક પોલીસે જવાબ આપ્યો હતો કે તે આરોપીને સોલા હોસ્પિટલ ખાતે મેડિકલ પરીક્ષણ માટે લઈ ગયા છે. મેડિકલ પરીક્ષણ માટે જ્યારે હું સોલા સિવિલ ત્યાં પહોંચું છું, ત્યાં રિપોર્ટિંગ માટે પહોંચું છું, ત્યાં સોલા સિવિલ ખાતે પણ પોલીસ દ્વારા તેને છાવરમારો પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે કોઈ મોટો આતંકવાદી હોય તેને સંતાડીને લઈ જતા હોય તે પ્રમાણેની સ્થિતિ, મીડિયાથી તેને દૂર રાખવામાં આવ્યો. હજુ પણ પોલીસ સ્ટેશનની અંદર જે એની જમા કરેલી BMW કાર છે તેનો પણ કોઈ અતો પત્તો નથી. શું એના પરિવારજનો આ BMW કાર લઈ ગયા હશે? એ પણ એક સૌથી મોટો સવાલ છે. પોલીસ સ્ટેશનની અંદર જો જમા કરવામાં આવી હોત તો બહાર અથવા તો તેના કેમ્પસમાં હોવી જોઈએ, પરંતુ ત્યાં પણ અમે તપાસ કરી, ત્યાં પણ BMW કારનો કોઈ અતો પત્તો નહોતો, પરંતુ આખા સીસીટીવી ઘટનાક્રમ સામે આવ્યા છે તે ચોક્કસ હચમચાવનારા છે, કાયદો વ્યવસ્થાની પોલ ખોલનારા છે. જોવું એ રહ્યું કે આ સમગ્ર ઘટનાક્રમની અંદર આવતીકાલે આ અમદાવાદ શહેર પોલીસ અથવા તો સેટેલાઇટ પોલીસ, ટ્રાફિક પોલીસ જો આરોપીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢશે કે કેમ, એક સૌથી મોટો સવાલ છે. તેના સામે સમાજમાં એક દાખલો બેસે તે પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી થાય તે પણ હાલ તબક્કે જરૂરી છે. જો આ પ્રમાણેની કાર્યવાહી નહીં થાય તો ચોક્કસથી આવનારા દિવસોમાં આવા અનેક બુટલેગરો, આવા અનેક નબીરાઓ બેફામ બનશે અને નિર્દોષોનો ભોગ જે છે તે લેતા ફરશે. જી કલ્પિન, અને બીજી વાત એ પણ છે કે આ જે રજનીકાંત અગ્રવાલ છે તેઓની ઉંમર પણ 56 વર્ષની છે. જી આભાર કલ્પિન, આપણો સમગ્ર માહિતી સાથે જોડાયો. પરંતુ સવાલ એ પણ છે કે જે રજનીકાંત અગ્રવાલ છે તેઓ પોતે હવે 4 વર્ષ બાદ સિનિયર સિટીઝન થવાના છે અને તેઓ જ જો દારૂ પીને આ રીતે ગાડી હંકારશે અને પોતાના કરોડો રૂપિયાના નશામાં રહેશે તો તેમના જે દીકરા દીકરીઓ છે જેઓ પણ 20-30 વર્ષના હશે તેઓને તેઓ શું સંસ્કાર આપશે?